યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. યસ અમિતજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ ઇનફેક્ટ. અને ખાસ કરીને જો બજારની અંદર જે ગયા અઠવાડિયે આપણને નરમાશ આવતી જોવા મળી હતી ત્યાંથી થોડીક રિકવરીનો પ્રયાસ થયો, પરંતુ ફરી પાછા આપણે 25,500ના ઝોનમાં આવી ગયા છે. 25,370, 25,400 આ એક ઝોનમાં આપણે ઘણા બધા સપોર્ટ લઈને ઉપર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો છે ઓવરઓલ. હવે આજે તો ફેબ્રુઆરી સિરીઝનો એક અંત છે, પરંતુ અહીંથી હવે જે માર્ચ સિરીઝ છે કઈ રીતે તમે ધ્યાન રાખશો? કયા લેવલ્સ ખાસ વોચઆઉટ રાખવાના નિફ્ટી બેંક નિફ્ટી માટે? ગુડ મોર્નિંગ. ઇન્ડેક્સની અગર આપણે વાત કરીએ તો યસ, નો ડાઉટ 2 દિવસની આપણને રિકવરી જોવા મળી હતી અને સિમિલર કાઇન્ડ ઓફ રિકવરી આપણને લાસ્ટ વીકમાં પણ આપણને 3 દિવસની રિકવરી જોવા મળી હતી. બટ અગર ઓવરઓલ અગર આપણે સ્ટ્રક્ચર સમજીએ તો લાસ્ટ 1-2 અગર વીકનું અગર આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એક વોલેટિલ આપણે એક ચોપી માર્કેટ એક્શન આપણે કહી શકીએ છીએ, બટ વિધિન અ રેન્જ. કારણ કે 25,800ના જે લેવલ્સ છે એ કન્સિસ્ટન્ટલી હર્ડલ સાબિત થયા છે, બટ એટ ધ સેમ ટાઈમ અગર આપણે ડાઉન સાઇડમાં જોઈએ તો 25,400ના લેવલ્સ જે છે ડિફેન્ડ પણ કર્યા છે, પ્રોટેક્ટ પણ કર્યા છે. તો એક નેરો રેન્જ કારોબારમાં અત્યારના નિફ્ટી જે છે, બટ જે હિસાબે આજે મંથલી એક્સપાયરી છે તો થોડીક વોલેટાઇલ મૂવ્સ રહેશે. અને જે હિસાબે ઇન્ટરનલ બ્રેથમાં થોડું વીકનેસ જોવા મળી રહી છે અને ઓપ્શન્સ પોઝિશનિંગના હિસાબે 25,800નો જે હર્ડલ હતું એ હવે થોડો સ્લાઇટલી શિફ્ટ થઈને ડાઉન સાઇડમાં આવ્યું છે અને 25,700નો જે લેવલ છે હવે એવું લાગી રહ્યું છે કે એક ઇમિડિયેટ હર્ડલ બની શકે છે. અને ચાન્સીસ છે કે ડાઉન સાઇડમાં 25,400 થી લઈને 25,350ના જે લેવલ છે નિફ્ટી માટે એ નિફ્ટી રિવિઝિટ કરી શકે છે. 25,400 થી 25,350ના જે લેવલ છે એને ફરી એક વખત નિફ્ટી અહીંયાથી રિવિઝિટ કરી શકે છે, એટલે એના પર એક ધ્યાન ખાસ કરીને રાખવાનું છે. પરંતુ આ આખી